નમસ્તે દોસ્તો, આજે આપણે દ્રાવણની સાંદ્રતા એના વિશે થોડી વાત કરીએ. તો દ્રાવણની સાંદ્રતા પહેલા તમને નાનું ઉદાહરણ આપી દઉં છું કે આપણે બે બીકર લઈશું. બે બીકરની અંદર એક બીકરમાં 100 ml પાણી લેશું, બીજા બીકરની અંદર 100 ml પાણી લેશું. પણ એની અંદર જે દ્રાવ્યનો જથ્થો ઓગળવાનો છે એ દ્રાવ્યનો જથ્થો છે ને એ આપણે બીકર એની અંદર 100 ગ્રામ લેશું, જ્યારે બીજું બીકર છે ને એની અંદર આપણે 25 ગ્રામ લેશું. બે બીકરમાં કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવું છે તો કોપર સલ્ફેટનું વજન લીધું છે. હવે એ કોપર સલ્ફેટને થોડી વાર ઓગાળી દો. ઓગાળી દીધા પછી બંનેનું તમે અવલોકન કરશો તો કોપર સલ્ફેટનો રંગ છે ને દુધિયા રંગ, વાદળી રંગ જોવા મળે. તો બંને દ્રાવણ તમે અવલોકન કરશો તો જેમાં આપણે 100 ગ્રામ કોપર સલ્ફેટ ઉમેરેલું છે એ દ્રાવણની સાપેક્ષ 25 ગ્રામ કોપર સલ્ફેટ ઉમેરેલું છે એ દ્રાવણમાં તમને રંગમાં તફાવત જોવા મળશે. તો આ તફાવત શા માટે જોવા મળે છે એને આપણે થોડું વિસ્તૃત ભણીએ. દ્રાવણની સાંદ્રતામાં દ્રાવણની સાંદ્રતા એટલે શું? તો દ્રાવણની સાંદ્રતાની વ્યાખ્યા હું લખું છું. કોઈ દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના જથ્થાને તે દ્રાવણની સાંદ્રતા કહે છે. અથવા કોઈ દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના જથ્થાને તે દ્રાવણની સાંદ્રતા કહે છે. હવે આ વ્યાખ્યા ઉપર થોડું ધ્યાન આપીએ અને મેં તમને ઉદાહરણ આપેલું એના ઉપર થોડું ધ્યાન આપીએ. કોઈ પણ દ્રાવણમાં, દ્રાવણ શેનું બને તમને ખ્યાલ હશે, તમે ભણી ગયા છો. દ્રાવક અને દ્રાવ્યના મિશ્રણથી શું બને છે? દ્રાવણ બને છે. તો અહીંયા કીધું કોઈ પણ દ્રાવણમાં દ્રાવ્યનો જથ્થો ઓગળેલો હોય ને એ દ્રાવ્યના જથ્થાને શું કહેવાય? તે દ્રાવણની સાંદ્રતા કહેવાય. દ્રાવ્ય શું છે તમને ખ્યાલ છે? ઓગળનાર, એને શું કહેવાય? દ્રાવ્ય. અને દ્રાવણ ક્યારે બને? તો એમાં દ્રાવક પ્લસ દ્રાવ્ય હોય ને તો જ દ્રાવણ બને. એટલે અહીંયા દ્રાવક તો છે જ. પછી સેપરેટલી કીધું છે કે કોઈ દ્રાવક, જેમ કે પાણીમાં કોપર સલ્ફેટ નાખ્યું, બેનું દ્રાવણ. તો દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના જથ્થાને તે દ્રાવણની સાંદ્રતા કહેવાય. આ થઈ ગઈ બે વ્યાખ્યા દ્રાવણની સાંદ્રતાની. હવે તો કે દ્રાવણની સાંદ્રતા છે ને અમુક ચોક્કસ શબ્દ ઉપર ધ્યાન રાખે છે. જેમ કે દ્રાવણની સાંદ્રતામાં એની અંદર તમે આવા શબ્દ સાંભળ્યા હશે: મંદ, સાંદ્ર અને સંતૃપ્ત દ્રાવણ. હવે તમને વિચાર આવે આ મંદ અને સાંદ્ર શું, સંતૃપ્ત પછી સમજાવું છું. પણ બેટા થોડો વિચાર કરી કે મંદ અને સાંદ્ર કોને કહેવાય? શા માટે આવા પ્રકાર પડતા હશે? શું કામ મંદ અને સાંદ્ર હોય છે? તો ચાલો એના માટે નાનકડી બાબત તમને કહું. આપણે પહેલા પાઠની અંદર ભણી ગયા હતા, યાદ છે? 5 બીકર લીધા હતા. એમાં પહેલાની અંદર આપણે પોટેશિયમ પરમેંગનેટનું દ્રાવણ નાખ્યું હતું, બરાબર? 100 ml પાણીમાં બરાબર પોટેશિયમ પરમેંગનેટનું દ્રાવણ બનાવ્યું એટલે ગુલાબી રંગ આવ્યો હતો. એમાંથી 10 ml લઈને બાજુના 90 ml વાળા પાત્રમાં નાખ્યું પાણી ભરેલા.
એમાંથી જશે મને ત્રીજામાં, ચોથામાં, પાંચમામાં. એને મેં તમને કીધું પેલો મંદન પ્રક્રિયા કહેવાય. કેવી? મંદન એટલે એની અંદર પાણીની માત્રા વધુ હોય, એટલે કે દ્રાવકની માત્રા વધુ હોય અને દ્રાવ્યનો જથ્થો છે એની સાપેક્ષ કેવો હોય? ઓછો હોય. એટલે કહી શકાય કે મંદ અને સાંદ્ર એ બંને એકબીજાના સાપેક્ષ શબ્દો છે, એટલે કે સાપેક્ષ છે. જો એક મંદ હોય તો બીજું સાંદ્ર હોય, એક સાંદ્ર હોય તો બીજું મંદ હોય. તમને એક ઉદાહરણ આપી દઉં કે ભાઈ ચોખ્ખું દૂધ છે જેમાં પાણી નાખેલ નથી એ, અને એ દૂધ છે એની અંદર 100 ml પાણી નાખો, એ બેના ટેસ્ટની અંદર તમને તફાવત જોવા મળે તો એને કહેવાય સાંદ્ર અને મંદ. ટૂંકમાં જેમાં દ્રાવ્યની માત્રા વધુ હોય એને સાંદ્ર કહેવાય, દ્રાવણની માત્રા દ્રાવ્યની માત્રા ઓછી હોય દ્રાવકની સાપેક્ષ એને શું કહેવાય? મંદ કહેવાય. ચાલો, મંદ અને સાંદ્ર વિશે ખ્યાલ આવી ગયો. હવે વાત કરીએ સંતૃપ્ત દ્રાવણ. સંતૃપ્ત દ્રાવણ કોઈ ચોક્કસ તાપમાને દ્રાવકમાં દ્રાવ્ય ઓગળી શકે નહીં તેને સંતૃપ્ત દ્રાવણ કહેવાય. એની પણ બીજી વ્યાખ્યા છે, અથવા નિયત તાપમાને દ્રાવકમાં યોગ્ય ક્ષમતા પ્રમાણે ઓગળેલા દ્રાવ્યના જથ્થાથી બનતા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે. ચાલો આના વિશે થોડું વિસ્તૃત ભણીએ. સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય? ઉદાહરણ લઈએ. એક કાચનો ગ્લાસ લેવાનો, એની અંદર અંદાજિત પોણા ભાગનું પાણી ભરવાનું, અથવા તો 200 ml પાણી ભરશું. ચાલો, ગ્લાસ નાનો તો એ પ્રમાણે ભરવાનું. એની અંદર એક મીઠાનું નાનકડું પાત્ર લઈ એમાં મીઠું નાખેલું હોય, ચમચી લેવાની, ચમચી ભરી ગ્લાસમાં મીઠું નાખીને એક એક ચમચી ઓગાળતું જવાનું. ચાલો, ગ્લાસ લીધો છે, એક ચમચી મીઠું નાખ્યું, ઓગાળ્યું, ઓગળી ગયું. બીજી ચમચી નાખી, ઓગાળ્યું, ઓગળી ગયું. ત્રીજી ચમચી નાખો, ઓગળી ગયું. ચોથી ચમચી નાખો, ઓગળી ગયું. પાંચમી ચમચી નાખશો તો ઓગળશે નહીં. શા માટે? તો તમે આગળ ભણેલા છો પહેલા પાઠમાં કે દ્રવ્યની અવસ્થા હોય ને એમાં દ્રવ્યના કણો વચ્ચે જગ્યા હોય, લાક્ષણિકતા અને ગુણમુદ્દો છે. તો અહીંયા એવું જ બને છે કે પ્રવાહીના કણો વચ્ચે જે જગ્યા હતી એમાં જે તમે મીઠું નાખતા હતા દ્રાવ્ય તરીકે, એ મીઠું છે એના કણો એ પ્રવાહીના કણો વચ્ચે ગોઠવાતા ક્યાં સુધી? તો કે ક્ષમતા સુધી, જગ્યા હતી ત્યાં સુધી ગોઠવાઈ ગયા. હવે જગ્યા નથી તો પાંચમી ચમચી છે મીઠાની દ્રાવણ, મીઠું છે દ્રાવણમાં ઓગળતું નથી. બરાબર? ખ્યાલ આવી ગયો? સંતૃપ્તમાં પાછું ધ્યાન રાખવાનું કે કોઈ ચોક્કસ તાપમાન, બરાબર? પછી આગળ હું તમને લઈને બતાવું છું. હવે વાત કરીએ અસંતૃપ્ત દ્રાવણની. અસંતૃપ્ત
અસંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય? તો કોઈ ચોક્કસ તાપમાને દ્રાવકમાં દ્રાવ્ય ઓગળે એને શું કહેવાય? અસંતૃપ્ત દ્રાવણ. અહીંયા નિયત તાપમાન પર લખી શકો. નિયત તાપમાને દ્રાવકમાં દ્રાવ્ય ઓગળી શકે તેને અસંતૃપ્ત દ્રાવણ કહે છે. તેને કેવું દ્રાવણ કહેવાય? અસંતૃપ્ત દ્રાવણ કહેવાય. તો તમને વિચાર આવે છે આવું કેમ? ઓકે, જે દ્રાવણમાં તમે મીઠું નાખતા જાઓ છો, મીઠું નાખતા જેમ કે આપણે આગળ સંતૃપ્તની વાત કરીએ કે 4 ચમચી મીઠું ઓગળી ગયું, મારા જેવા સાહેબ હોય એમ કે ચાલો 3 ઓગાળી નાખવું છે, તો 3 ઓગાળી નાખ્યું, હજી એને 1 ચમચી ઓગળી શકે છે તેમ છે, તો એને અસંતૃપ્ત કહેવાય. સંતૃપ્ત એટલે કે ધરાયેલું. આપણે ખાધે જ રાખી કોઈ ધરાઈ જાય પછી એમ બસ હવે નહીં ચાલે. અસંતૃપ્તમાં એવું ભૂખ લાગી છે પણ પૂરું જમી શક્યા નહીં. એનો અર્થ એવો હજી જગ્યા છે, જમી શકીએ એમ છીએ પણ જમી શક્યા નહીં, એટલે કે આપણે અસંતૃપ્ત રહી ગયા, તૃપ્ત નથી થયા, અસંતૃપ્ત રહી ગયા. એનો અર્થ એવો કે દ્રાવ્યના જે કણો છે ને એની વચ્ચે દ્રાવ્યના કણો માટે હજી જગ્યા ખાલી છે, માટે એને શું કહેવાય? અસંતૃપ્ત દ્રાવણ. હજી એક શબ્દ છે જેની વાત કરીએ તો એ છે દ્રાવ્યતા. દ્રાવ્યતા કોને કહેવાય? પહેલા કહી શકાય કે નિયત તાપમાને દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના જથ્થાને તે દ્રાવણની દ્રાવ્યતા કહે છે. બરાબર? દ્રાવ્યતા એટલે કે ઓગળવાની ક્ષમતા. કેટલી? તો કે કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં જેટલા પ્રમાણમાં દ્રાવ્યનો જથ્થો ઓગળે એ દ્રાવ્યના જથ્થાને દ્રાવણને શું કહેવાય? દ્રાવ્યતા એટલે કે ઓગાળવાની ક્ષમતા, કેપેસિટી, કે ભાઈ આ ક્યાં સુધી લઈ હગે એમ છે. એક તમને ઉદાહરણ આપું. આપણે 4 ચમચી મીઠું ઓગાળેલું જે દ્રાવણ મૂકેલું હતું એમાં 5મી ચમચી ઓગળ્યા વગર પડી હતી, એને હાથમાં લઈ લો. હવે આપણે કેટલોય પ્રયત્ન કર્યો ઓગાળી, બરાબર, હલાવ્યું, પણ 5મી ચમચી એમાં ઓગળે જ નહીં. ભાઈ એક રસ્તો છે. શું કરવાનું? તો કે એને મૂકી દો ગેસ ઉપર, સ્ટવ ઉપર સળગાવીને ગરમ કરવા માટે. જેવું ગરમ કરશો એવું ધીમે ધીમે જેમ ગરમી વધશે તેમ 5મી ચમચી મીઠું છે ને ઓગળી જશે. તરત જ તમને પ્રશ્ન થાય કેમ સાહેબ એવું થયું? એનો જવાબ મારી પાસે છે જ, હોય જ. શું એનો જવાબ આવશે? તમે પહેલા પાઠમાં ભણી ગયા છો કે જેમ દ્રાવ્યના કણો પદાર્થના કણોને ગરમી આપી એમ એની ગતિશીલતામાં વધારો થાય. એટલે તમે પાણીને ગરમ કર્યું એટલે પાણીના કણો છે એ ગતિમાં આવી ગયા, ઉત્સાહમાં આવી ગયા, એટલે દોડાદોડી કરવા, એકબીજા છૂટા ભાગવા. એના કણો વચ્ચે જગ્યા થઈ ગઈ. એ જગ્યામાં 5મી ચમચી મીઠાના કણો છે એ ગોઠવાઈ ગયા, એટલે તેમાં 5મી ચમચી પણ ઓગળી ગઈ. એટલે નિયત તાપમાન રાખ્યું છે. બરાબર? કોઈ મારા જેવા હોય અથવા તો હોશિયાર વિદ્યાર્થી હોય ઘરે પ્રયોગ કરે તો 5 ચમચી ઓગાળી નાખ્યું, 6ઠી ચમચી પાછો ફોન કરે મને, સાહેબ 6ઠી ચમચી મારો ઓગળી ગઈ. પછી મારે પૂછવું પડે શું કર્યું? તો કે મેં ગરમ કર્યું હતું. એટલે ચોક્કસ તાપમાન હોય. આ બધું છે ને એ ઓરડાના તાપમાને ઓગાળેલું હોય. તમે પછી 30 સેલ્સિયસ ગરમ કરો ગેસ ઉપર મૂકીને તો એમાં 10 ચમચી ઓગળી જાય. શું કામ? તો કે જેમ તાપમાન વધે એમ ગતિશીલતા વધે, ને જગ્યા વધે તો ક્ષમતા પ્રમાણે પછી પાણી બળવા માંડે, વરાળ થવા માંડે, 10 ચમચી નો ઓગળે. બરાબર છે? ચાલો ફરીથી એકવાર રિપીટ કરશું, પણ એક હજી તમે થોડુંક સૂત્ર કહી દો.
દ્રાવણની સાંદ્રતાના સૂત્ર. કોઈ પણ દ્રાવણની તમારે સાંદ્રતા શોધવી હોય તો આના ઉપરથી શોધી શકાય. દ્રાવ્યની સાંદ્રતા સાંદ્રતા ને જથ્થો. દ્રાવ્યનો જથ્થો એના છેદમાં દ્રાવકનો જથ્થો. એ પહેલા આપણે દ્રાવણનો લખી, દ્રાવણનો જથ્થો અથવા બીજી છે દ્રાવ્યની સાંદ્રતામાં દ્રાવકનો જથ્થો અથવા શું આવશે આપણે થોડું ઊંધું થઈ ગયું બાય દ્રાવ્યનો જથ્થો છેદમાં દ્રાવકનો જથ્થો. બરાબર. ચાલો હવે આપણે વાત કરીએ આગળ. ફરીથી એકવાર રિપીટ કરીશું. દ્રાવણની સાંદ્રતા કોઈ પણ દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના જથ્થાને તે દ્રાવણની સાંદ્રતા કહેવાય. અથવા કોઈ દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના જથ્થાને તે દ્રાવણની સાંદ્રતા કહેવાય. તમને એમ લાગે છે કે આ બે હરખું લાગે છે, પણ નહીં. દ્રાવણનો દ્રાવક અને દ્રાવ્યનું બને, અને દ્રાવણો કે જેમાં દ્રાવકમાં દ્રાવ્ય ઓગળે છે, અને બેમાં જથ્થાની માત્રા ધ્યાનમાં લેવી પડે છે. હવે સાંદ્રતા. હવે સાંદ્રતાની અંદર 3-4 શબ્દ વધારે બોલવામાં આવે. મંદ દ્રાવણ, સાદ્ર દ્રાવણ, સંતૃપ્ત દ્રાવણ, અસંતૃપ્ત દ્રાવણ. બરાબર. તો એના વિશે આપણે ભેદ થોડોક દૂર કરીએ. તો કે મંદ અને સાદ્ર છે ને બંને એકબીજાના કેવા છે? સાપેક્ષ શબ્દ છે. એકમાં પાણી વધારે છે, બીજામાં ઓછું છે. ઉદાહરણ આપો કે ભાઈ શરબત બનાવ્યો તો 2 ગ્લાસમાં શરબત બનાવી, 5 ગ્લાસમાં શરબત બનાવી. ક્વોન્ટિટી એટલે લીંબુ એક જ, મીઠું, ખાંડ બધું સરખું. તો 5 ગ્લાસનો શરબત બનાવ્યો એક દ્રાવણમાં, એટલે કે શરબતમાં ટેસ્ટ 2 ગ્લાસમાં બનાવેલા શરબત જેવો ન આવે. તો એને સાંદ્ર અને મંદ વિશે આપણે રજૂ કરી શકીએ. સંતૃપ્ત દ્રાવણ. કોઈ ચોક્કસ તાપમાને દ્રાવકમાં દ્રાવ્ય ઓગળી શકે નહીં, તેને સંતૃપ્ત કહેવાય. તમે આ મીઠું ને પાણીની વાત કરી, 4 ચમચી ઓગળી ગઈ છે, એક બાકી રહી તો ઓગળી શકી નહીં, માટે એને શું કહેવાય? સંતૃપ્ત દ્રાવણ. કોઈ ચોક્કસ તાપમાને દ્રાવકમાં દ્રાવ્ય ઓગળી શકે એની વાત કરી. નિયત તાપમાને દ્રાવકમાં યોગ્ય ક્ષમતા પ્રમાણે ઓગળેલા દ્રાવ્યના જથ્થાને શું કહેવાય? તે દ્રાવણની પ્રાણ. સંતૃપ્ત દ્રાવણ. અસંતૃપ્ત દ્રાવણ. નિયત તાપમાને દ્રાવકમાં દ્રાવ્ય ઓગળી શકે તેને શું કહેવાય? અસંતૃપ્ત દ્રાવણ. એટલે મેં તમને વાત કરી કે 3 ચમચી ઓગાળ્યું છે, 4થી ચમચી ઓગળે એમ છે, એને કેવું કહેવાય? અસંતૃપ્ત દ્રાવણ. પછી છે દ્રાવ્યતા. તો કે નિયત તાપમાને દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના જથ્થાને શું કહેવાય? તે દ્રાવણની દ્રાવ્યતા. એટલે કે કેટલું દ્રાવ્ય ઓગળ્યું છે એટલી એની દ્રાવ્યતા કહેવાય. તો એના ઉપરથી આપણે વિડિયો સૂત્ર ઉપરથી સાંદ્રતાઓ શોધી શકીએ. એકમાં દ્રાવ્યનો જથ્થો છેદમાં દ્રાવણનો જથ્થો, એકમાં દ્રાવ્યનો જથ્થો છેદમાં દ્રાવકનો જથ્થો. અહીં દ્રાવણની સાંદ્રતાનો એક ટોપિક છે એ પૂરો થાય છે. હજી છે કે સાંદ્રતા છે ને એ મોલારિટીમાં હોય, પાર્ટ્સ પર મિલિયનમાં હોય, વજનથી ટકાવારી હોય, વજન કદથી ટકાવારી હોય, એની નોર્માલિટી હોય, એની ફોર્માલિટી હોય, એ બધું છે આપણે આગળ જોશું. પણ એ આપણે અગિયાર ધોરણમાં આવશે. અત્યારે ખાલી શબ્દ જ યાદ રાખવાના છે. ચાલો આગળ. દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની 7 રીતો છે, જુદી જુદી. બરાબર. એમાં પહેલી છે નોર્માલિટી. એની સંજ્ઞા છે n. એને સપ્રમાણતા કહેવાય, સરખાપણું. નોર્મલ એટલે કે મંદ કેટલું છે, સાપેક્ષ કરવાનું છે. મોલારિટી કેપિટલ M, મોલારિટી સ્મોલ m, ફોર્માલિટી F. મોલ અંશ x વડે દર્શાવાય, વજન અંશ અને પાર્ટ્સ પર મિલિયન એટલે કે મિલિયનની અંદર દ્રાવ્યના કણનો કેટલો ભાગ છે એની વિશે વાત કરવાની છે. પણ આપણે બધા ભાગ્યશાળી કહેવાય ને કે આ બધા જે છે ને 7 પ્રકાર, એમાંથી અત્યારે માત્ર ને માત્ર એક જ ભણવાનો છે, વજન અંશ. ને લખી શકાય કે સાંદ્રતા દર્શાવવાની રીતમાં
વજન અંશરિતના બે પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર છે વજનથી ટકાવારી અને બીજો પ્રકાર છે વજન કદથી ટકાવારી. ચાલો બે વારાફરતી વાર આપણે ભણી લઈએ. તો પહેલો પ્રકાર છે વજનથી ટકાવારી. એને સંજ્ઞા સ્વરૂપે આપણે લખી શકાય ટકાની નિશાની w ના છેદમાં w. w એટલે weight by weight. w એટલે weight by weight થશે. તો પહેલા એની વ્યાખ્યા 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના ગ્રામમાં વજનને વજનથી ટકાવારી કહે છે. ફરીથી એકવાર કોઈ 100 ગ્રામ દ્રાવણ લીધું છે. 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થયેલું પદાર્થનું ગ્રામમાં વજન, કેજીમાં નહીં, મિલીગ્રામમાં નહીં, ગ્રામમાં વજનને શું કહેવાય? વજનથી ટકાવારી. તો આનું સૂત્ર આવું થશે વજનથી ટકાવારી બરાબર ટકાની નિશાની weight by weight. એટલે આને વચાય weight by weight અથવા આને આમ લખી શકાય. હવે આ સૂત્ર અહીંયા શું છે? દ્રાવ્ય એ લખવાનું દ્રાવ્યનું વજન ગ્રામમાં એના છેદમાં દ્રાવણનું વજન એ ગ્રામમાં જ આપેલું હશે. બરાબર. અને એને આપણે ટકાની નિશાની તમે ભણી ગયા છો. ટકાની નિશાની દૂર કરવા માટે શું મૂકવું પડે? 100. હવે એના પછીની વાત કરીએ તો વજન કદથી ટકાવારી. એને આમ લખી શકાય weight by volume. વોલ્યુમ એટલે કદ. ફરીથી 100 ગ્રામ દ્રાવણમાં પણ હવે આ ગ્રામ નો લખી શકાય કારણ કે વજન પદ છે માટે ગ્રામની જગ્યાએ શું લખવું? 100 મિલી દ્રાવણમાં. આને જેવી જ વ્યાખ્યા છે દ્રાવ્ય થયેલા પદાર્થના ગ્રામમાં વજનને વજન કદથી ટકાવારી કહે છે. આના ઉપર છેલ્લું સૂત્ર આપણે આમ લખી શકીએ વજન કદથી ટકાવારી. બરાબર ટકાની નિશાની weight by volume. એને આપણે નીચે લખીએ તો શું આવશે? અહીંયા ભાઈ દ્રાવ્યનું વજન ના છેદમાં દ્રાવણનું કદ. અહીં ધ્યાન રાખવાનું ખાસ. અને ટકાની નિશાની દૂર કરવા માટે શું મૂકીએ? 100. ચાલો ફરીથી એકવાર રિપીટ કરશું. દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની વિવિધ રીતો. 7 રીત છે. નોર્માલિટી, મોલારિટી, ફોર્માલિટી, મોલ અંશ, વજન અંશ અને પાર્ટ્સ પર મિલિયન.
એની અંદર આપણે વજન અંશનો જ પ્રકાર ભણવાનો છે. એના કેટલા પ્રકાર છે? બે. વજન વજનથી ટકાવારી, વજન કદથી ટકાવારી. તો ચાલો વજનથી ટકાવારી ભણીએ. વજન દ્રાવ્યનું વજન, દ્રાવણનું વજન. તો 100 ગ્રામ દ્રાવણ છે, એમાં ઓગળેલું દ્રાવ્ય એનું વજન ગ્રામમાં હોય ને એને શું કહેવાય? વજનથી ટકાવારી. સૂત્ર લખી શકાય વજનથી ટકાવારી બરાબર ટકા નિશાની છે બરાબર વેઇટ બાય વોલ્યુમ. એને શબ્દમાં લખી શકીએ દ્રાવણનું વજન ગ્રામ, માત્ર ગ્રામમાં જે કૌંસમાં રાખીએ તો ચાલે. દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું વજન એને ગુણ્યા 100. એ જ રીતે વજન કદથી ટકાવારીની વાત કરીએ તો 100 મિલી. અહીં ધ્યાન રાખવાનું ખાસ, કારણ કે કદ છે. કદ છે એટલે વોલ્યુમ લીટર મિલીલીટર એમ આવશે. તો 100 મિલી દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના ગ્રામમાં વજનને વજન કદથી ટકાવારી કહે છે. તો વજન કદથી ટકાવારી બરાબર ટકા નિશાની વેઇટ બાય વોલ્યુમ આમ બોલાય, લખાય W ના છેદમાં V. દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવકનું વજન. અહીં દ્રાવ્યનું વજન છે લખી નાખજો ગ્રામમાં, છેદમાં દ્રાવણનું કદ અને એને ગુણ્યા 100. અહીં આપણે દ્રાવણની સાંદ્રતાનો ટોપિક પૂરો કરીએ છીએ. બરાબર. હવે આજનું થોડું હોમવર્ક તમને આપી દઉં છું. તો આજનું હોમવર્ક છે ને આખી નોંધ લખવાની છે. દ્રાવણની સાંદ્રતા. બરાબર. અહીંયા કદાચ ન દેખાતું હોય તો નીચે લખી નાખું છું એટલે ખ્યાલ આવે. આમાંથી 1 2 3 અને 4 માર્ક સુધી આજનો સેશન એ પૂરો કરશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.